ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોના ઓમકાર માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પેપર 9 એકમ 6 જેનો અંતિમ ભાગ આજે આપણે જોઈશું. અગાઉના વિડીયોઝ લેક્ચરમાં આપણે આની આ એકમના પૂર્વ 2 ભાગ જોઈ ચૂક્યા છીએ. તો મિત્રો, શરૂ કરીએ આજનો ત્રીજો અને અંતિમ ભાગ. તો આ જે એકમ છે, નીતિ ઘડતરની પ્રક્રિયામાં તંત્રો અને માળખાઓ અંતર્ગત IGR એટલે કે આંતર સરકારી સંબંધો અથવા તો જુદી જુદી સરકાર વચ્ચેના સંબંધો એને આ પણ રીતે ઓળખાવવામાં આવે છે. તો અત્યાર સુધી આપણે જે વાત કરી એ આપણે આ આંતર સરકારી સંબંધોનો અર્થ જાણ્યો, એના લક્ષણો જાણ્યા, એના અલગ અલગ મોડેલો જોયા. આપણેની તંત્ર અને પ્રક્રિયાઓ એમાં કયા કયા માળખાઓ છે એ પણ જોયું. અને એને અંતર્ગત આજે આપણે એ ભાગને આગળ વધારતા આપણે એ જોશું કે આપણું જે ભારતમાં સમવાય તંત્ર એટલે કે ફેડરલ સ્ટ્રક્ચર જે છે, 3 સ્તરની જે સરકારો છે અને એની વચ્ચે નીતિ ઘડતરને બાબતમાં કેવી કેવી રીતે આંતરક્રિયાઓ થાય છે અને એમાં કઈ રીતે આ આંતરક્રિયાઓ થાય છે એ જોશું. તો સૌથી પહેલાં પુનરાવર્તન તરીકે આપણે લઈએ કે અત્યાર સુધી આપણે જોયું કે ભારતમાં નીતિ ઘડતરના તંત્રો અને પ્રક્રિયાઓ હેઠળગત જે 3 પ્રકારની નીતિ ઘડતર કરવા માટેની આપણી પાસે કક્ષાઓ છે. સંઘ કક્ષા એટલે કે જેને આપણે કેન્દ્ર સરકાર કહીએ છીએ, રાજ્ય કક્ષાએ રાજ્ય સરકાર અને સ્થાનિક સરકારો. જો ગ્રામ્ય કક્ષા હોય તો એમાં ગ્રામ પંચાયત, ગ્રામ સભા એ રીતના માળખાઓ છે. અને જો શહેરમાં હોય તો નાનું શહેર હોય તો નગરપાલિકાઓ, મ્યુનિસિપાલિટીઝ, અને જો મોટું હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશન્સ. તો આ બધા માળખાઓથી હવે આપણે સુસંગત થઈ ગયા છીએ. હવે આપણે જોઈશું કે આ 3 માળખાઓ વચ્ચે કઈ રીતે લંબસૂત્રીય અને ક્ષિતિજ સમસૂત્રીય, હોરિઝોન્ટલ અને વર્ટિકલ, વર્ટિકલ એટલે ઊભું, હોરિઝોન્ટલ એટલે આડું, કઈ રીતે આ બધા જ માળખાઓની વચ્ચે નીતિ ઘડતરને લઈ અને આંતરક્રિયાઓ ચાલતી હોય છે. તો સૌ પ્રથમ જેમ આપણે ફેડરલ સ્ટ્રક્ચરમાં કે સમવાય તંત્રમાં જોઈએ કે સૌથી મોખરે સંઘ સરકાર હોય છે. સંઘ કક્ષાએ નીતિ ઘડતરનું પ્રથમ ચરણને પહેલું જે માળખું ને તંત્ર છે, એની જે પ્રક્રિયાઓ છે એ છે ધારાસભા એટલે કે લેજિસ્લેશન પાર્લામેન્ટ. તો મિત્રો, આપ જાણો છો કે અગાઉમાં જ્યારે આપણે એકમ 3, 4 અને 5 નીતિ ઘડતરની પ્રક્રિયાઓ આપણે જોતા હતા તો નીતિ ચક્રમાં આપણે જોયું હતું કે કઈ રીતે એક નીતિ ઘડાય છે. તો નીતિ ઘડવા માટે આપણે જાણીએ છીએ કે ઉદ્દેશ્યો, લક્ષ્યાંકો અથવા તો લોકોની ઈચ્છાઓ અથવા તો જે રાજનૈતિક પક્ષ હોય, સત્તા પક્ષ અથવા વિરોધ પક્ષ, એ લોકોના મુદ્દાઓને આપણે ઉદ્દેશ અને લક્ષ્યાંકોમાં પરિવર્તન કરીએ છીએ અને પરિવર્તિત કરીએ છીએ અને પછી એક ચોક્કસ નક્કી કરેલી પ્રક્રિયામાંથી પસાર થાય અને પછી જ તે બાબતે નીતિ બને છે. અને એ નીતિને છે એ આપણે કાયદાકીય સ્વરૂપ આપી શકીએ છીએ, સ્કીમનું સ્વરૂપ આપી શકીએ છીએ, જરૂર પડે તો મિશનનું કે કોઈ કાર્યક્રમનું પણ સ્વરૂપ આપી શકીએ છીએ, પરિયોજનાનું એટલે કે પ્રોજેક્ટનું પણ સ્વરૂપ આપી શકીએ છીએ. તો મિત્રો, સંઘ કક્ષાએ ધારાસભામાં જ્યાં સુધી કોઈ પણ એક મુદ્દો, એક વિચાર, એક ઉદ્દેશ્ય, એક લક્ષ્યાંક બિલ અથવા તો ખરડો જેને ગુજરાતીમાં કહીએ એ સ્વરૂપે ન આવે ત્યાં સુધી એ વાત, વિચાર જે છે તે નીતિમાં પરિવર્તિત ન થઈ શકે. તો સૌપ્રથમ એની જે પ્રક્રિયા છે તે કે ભારતમાં આપણે સંસદીય શાસન પદ્ધતિનો સ્વીકાર કર્યો છે એટલે કે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ ઓર ગવર્નન્સ. બરાબર? અને આ પદ્ધતિ મુજબ આપણી જે સર્વસત્તા છે નીતિ ઘડતરની, એમાં જે શરૂઆત છે તે ધારાસભા એટલે કે પાર્લામેન્ટમાંથી થાય છે. તો પાર્લામેન્ટમાં આપણે જાણીએ છીએ કે સર્વોચ્ચ વડા જે હોય છે તે
મુખ્ય પ્રધાન હોય છે અને એને સહાય કરવા માટે કેબિનેટ કક્ષાના મંત્રીઓ, જેને આપણે કેબિનેટ મિનિસ્ટર્સ કહીએ છીએ, પછી રાજ્ય કક્ષાના મિનિસ્ટર્સ, અને એની પછી એને સહાય કરવા માટે સચિવશ્રીઓ હોય છે, જે આઈએસ હોય છે. તો આ આખું માળખું હવે આપણને ખબર છે. આજે આપણે જોઈશું કે પ્રક્રિયા આમાં શું થાય જેથી એક વિચાર, એક મુદ્દો, એક ઉદ્દેશ્ય પરિવર્તન પામે નીતિ ઘડતરમાં. તો સૌથી પહેલા આપણે કોઈ પણ વસ્તુ જે છે, વિચાર છે, આપણા ઉદ્દેશ્યો છે કે લક્ષ્યાંકો છે, એ લક્ષ્યાંકો જે છે એને સૌથી પહેલા બિલ એટલે કે ખરડો, ઇંગ્લિશમાં આપણે એને બિલ કહીએ છીએ, ગુજરાતીમાં આપણે ખરડો કહીએ છીએ, આ સ્વરૂપે રજૂ થાય, મુકાય. અને ત્યારબાદ આ બિલ અને ખરડા ઉપર ચર્ચા થાય. આપ જોતા હશો કે ઘણી વખત સમાચારોમાં, પત્રોમાં, ટીવી ઉપર આવે છે કે રાજ્યસભામાં આજે આ બાબતે ચર્ચા થઈ, લોકસભામાં આજે આ બાબતે ચર્ચા થઈ. ઘણા બધા એવા બિલ છે. અત્યારે પણ ઘણા બધા ઉદાહરણો આપણે આપી શકીએ. પણ અહીંયા હું આપણને સરળતા રહે માટે એક મનરેગા કરીને જે આખો એક એક્ટ છે, એક કાયદો છે, એ કઈ રીતે કાયદો બન્યો એનું ઉદાહરણ હું તમને આ જે તંત્રોની પ્રક્રિયાઓ છે એની અનુસાર આપીશ. તો મનરેગામાં સૌથી પહેલા 2000ની સાલમાં એવું થયું કે આપણા દેશના જે શ્રમિકો છે અને જે ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ કાર્યરત છે, તો એ લોકો પાસે, જેની પાસે જમીન છે, એ ખેતમજૂરી કરી શકે છે. પણ જેની પાસે જમીન નથી એવો એક સમૂહ છે જે ખેતમજૂરી કરે છે પણ પોતાની જમીન નથી. હવે એને આજીવિકા માટે શું કરવું? તો આ એક પ્રશ્ન આવ્યો. તો આ એક ઉદ્દેશ્ય હતો કે ગ્રામ્ય કક્ષાએ ખેતમજૂરો જેની પાસે જમીનો પોતાની નથી તેને આપણે આજીવિકા તેની સુરક્ષિત કઈ રીતે કરવી જોઈએ. અને આમાં ઘણા બધા લોકો, જેમ આપણે આગળ પણ જોયા હતા સહભાગીદારીતામાં, કે સ્ટેક હોલ્ડર્સ તરીકે ઘણા એનજીઓ હતા, વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના પ્રોફેસર્સો, ત્યાં સ્થાનિક લોકો, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ, આ બધાની ચિંતા હતી. એક રીતે કહીએ તો આખા દેશની ચિંતા હતી. પણ આ ચિંતાને કઈ રીતે આને એપ્રોચ કરવી, આનો સામનો કરવો અને આનું સમાધાન લાવવું, એ પ્રશ્ન હતો. તો ત્યાં આ પ્રક્રિયા કાર્ય લાગી. તો એક કમિટીની રચના કરવામાં આવી અને જેને 2002માં કઈ રીતે ગ્રામ્ય કક્ષાએ ખેતમજૂરો છે જેની પોતાની જમીન નથી એને આપણે ઓછામાં ઓછું 100 દિવસનું કામ કઈ રીતે આપીને એની આજીવિકા ચલાવી શકાય. કારણ કે બાકીના દિવસોમાં તો એ કદાચ શહેરોમાં સ્થળાંતર કરતા હોય છે નોકરી માટે, આજીવિકા માટે, કામ માટે. તો એ 100 દિવસ આખા વર્ષમાં 364માંથી 365-64 દિવસમાંથી એ 100 દિવસ એને ગ્રામ્ય કક્ષાએ પોતાના ઘરે રહી અને રોજગારી મળે એવું આપણે ઘડતર કરવાનું હતું. અને એ આપણો ઉદ્દેશ્ય અને લક્ષ્યાંક હતો. અને એની પછી એની ઉપર ચર્ચા કરવામાં આવી, અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી. તો સંઘ કક્ષાએ સૌથી પહેલાં ધારાસભામાં આ બિલને પ્રસ્તાવિત કરવામાં આવ્યું, રજૂ કરવામાં આવ્યું અને સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ચર્ચા થઈ. ચર્ચા એ થઈ કે કઈ રીતે આનું અમલીકરણ થશે અને આનું અમલીકરણ પારદર્શક અને ત્વરિત થાય તે માટે આમાં શું શું જોગવાઈઓ છે. તો આ બાબતની ઉપર એક એક ક્લોઝ ઉપર, એક એક ખરડાઓની જે એક પેટા પ્રોવિઝન, ઘટકો, અનુચ્છેદો હતા, દરેક ઉપર ચર્ચા થઈ. પછી એને સચિવશ્રીઓની એક કમિટીને દરખાસ્ત કરવામાં આવી કે આને પારદર્શક રીતે ગ્રામ્ય કક્ષાએ સીધું આનું અમલીકરણ થઈ જાય અને એ લોકોને પૈસા મળે, ખેતમજૂરોને એની કામગીરીના, એની રોજગારી સ્વરૂપે જે કામ કરે 8 કલાક ગામમાં, એમનું યોગ્ય મૂલ્ય મળે, એનું આખું આયોજન કરવામાં આવે. તો એ સચિવશ્રી એટલે કે આપણે આગળ પણ જોશું કારોબારી કઈ રીતે આમાં કાર્યરત હોય છે. પણ ધારાસભા કક્ષાએ એક કમિટીને સુપ્રત કરવામાં આવી. એ કમિટીએ જે કંઈ સુઝાવો આપ્યા એ મુજબ એમાં સુધારા વધારા થયા, ફરીથી ચર્ચા કરવામાં આવી અને પછી રાજ્યસભા, લોકસભામાંથી રાજ્યસભા સંઘ કક્ષાએ મોકલવામાં આવી. ત્યાં પણ જે કંઈ સુધારા વધારા હતા તેને આવરી લેવામાં આવ્યા અને આ આખી પ્રક્રિયાને અંતે મનરેગા જે છે
આજે જેને આપણે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ સ્કીમ તરીકે ઓળખીએ છીએ, તે નરેગા અથવા તો મનરેગા જે હવે આપણે જાણીએ છીએ, તે એક કાયદાના સ્વરૂપમાં પરિવર્તિત થયું અને એની સાથે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT જોડવામાં આવ્યું કે જે કોઈ માણસ કામ કરે એને એના ખાતામાં એ 100 દિવસના કામનું માસિક મૂલ્ય રૂપે ચૂકવણું થાય અને જલ્દી થાય. આમાં સમયાંતરે એમેન્ડમેન્ટ્સ એટલે કે સુધારા વધારા પણ કરવામાં આવ્યા. તો જોઈએ મિત્રો, એક ઉદ્દેશ્ય, એક લક્ષ્યાંક કે ગ્રામ્ય કક્ષાએ રોજગારી અને આજીવિકા સુનિશ્ચિત કરવી છે. આ એક વિચાર હતો, એક ઉદ્દેશ્ય હતો. એને બિલ એટલે કે ખરડામાં પરિવર્તિત કરવામાં આવ્યું. સંઘ કક્ષાએ ધારાસભામાં બંને ગૃહોમાં, લોકસભા અને રાજ્યસભામાં એની ઉપર ચર્ચા કરવામાં આવી. તેમાં NGO, બિનસરકારી સંસ્થાઓ, સ્થાનિક લોકો દરેકની સહભાગીદારીતા સુનિશ્ચિત કરવામાં આવી અને દરેકની મૂંઝવણો અથવા તો પ્રશ્નો છે, સૂચનો છે, એને આવરી લેવામાં આવ્યા અને એના બધા જ જે આયામો છે એને એક ચોક્કસ નીતિનું માળખું અને પછી કાયદાનું માળખું આપવામાં આવ્યું, જેથી એની વૈધતા વધી જાય, લેજિટિમસી વધી જાય. માનો કે નરેગા કોઈ સ્કીમ કે પ્રોગ્રામ તરીકે આવી હોત તો અમલીકરણમાં તકલીફ થઈ શકે, પણ હવે એ કાયદો છે અને કાયદાનું અમલ આપણે કરવો જરૂરી છે અને એ જ્યારે લોકહિતમાં હોય ત્યારે. તો મિત્રો, આ છે સૌથી પહેલાં સંઘ કક્ષાએ ધારાસભાનું કામ, એનું તંત્ર, એનું માળખું જે છે અને એની પેટા પ્રક્રિયાઓ કે કઈ રીતે નીતિ ઘડતરમાં આ આખી વસ્તુ એક ગૃહ છે તો એમાં કેટલી આંતરક્રિયાઓ થાય છે એ આપણે જોયું કે જ્યારે બિલ પસાર થાય છે અને ખરડા કે જે બિલ જે ખરડો છે તે એક કાયદા અથવા તો કોઈ પણ અલગ સ્વરૂપ લે છે નીતિ ઘડતર માટે, તો આની વચ્ચે આખી પ્રક્રિયામાં મિત્રો સચિવશ્રીની કમિટીઓ, ધારાસભાની કમિટીઓ, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની જરૂર પડે તો એ અલગ અલગ ગૃહોના વિભાગો વચ્ચે કેટલી બધી આંતરક્રિયાઓ થાય છે, ત્યારે એક ઉદ્દેશ્ય એક ખરડામાં પરિવર્તન પામે છે. તો આ આપણો હેતુ હતો સમજવા માટે. આપણે જોયું કે સંઘ કક્ષાએ ધારાસભાનું શું રોલ હોય છે નીતિ ઘડતરમાં અને એની સાથે કેટલી આંતરક્રિયાઓ જોડાયેલી હોય છે. મિત્રો, આ જ એનું તબક્કાવાર વિસ્તૃત માહિતી છે કે સંઘ કક્ષાએ ધારાસભામાં નીતિ ઘડતરની પ્રક્રિયાઓ અને આંતર સરકારી સંબંધો, કે કઈ રીતે અલગ અલગ વિભાગોમાં એ બિલ જાય છે, કઈ રીતે એની ઉપર કાર્ય થાય છે. સુધારા વધારા કરવા માટે તે 2 વિભાગોએ, 2 મિનિસ્ટરોએ, 2 મિનિસ્ટ્રીઓએ, 2 ગૃહોએ સાથે આવીને કામ કરતું હોવું જોઈએ અને એને જ આપણે આંતર સરકારી ક્રિયાઓ કહીએ છીએ કે સંબંધો કહીએ છીએ. તો આ આંતરક્રિયાઓ યોગ્ય રીતે થાય માટે આંતર સંબંધો સારા રહ્યા અને આંતર સંબંધો સારા રહ્યા માટે આ જે નીતિ ઘડતરની પ્રક્રિયા છે તે સરળ થઈ. તો આંતર સરકારી સંબંધોનું મહત્વ નીતિ ઘડતરમાં આમ છે, જે મેં આપને નરેગાના ઉદાહરણથી સમજાવ્યું. તો એવી જ રીતે આ પણ એની પેટા પ્રક્રિયા છે કે કઈ રીતે એક ગૃહમાં ચર્ચા થાય, વિરોધ થાય, વિરોધ પક્ષને અને સત્તા પક્ષને બેયને પૂરતી તક આપવામાં આવે, બેયને પોતાનો પક્ષ રાખવા માટેની મંજૂરી આપવામાં આવે અને જે લોક કલ્યાણ માટે હોય તે બધા સુધારા વધારા ધ્યાનમાં રાખવામાં આવે. જો આમાં બહુમતી ન હોય તો આ બિલ પસાર થઈ શકે નહીં નિયમ અનુસાર, પણ જો બહુમતી હોય અને સર્વમાન્ય હોય તો એ બિલ જે છે, એ ખરડો જે છે એ કાયદાના સ્વરૂપમાં પરિણામી શકે છે. તો આ બધી પેટા પ્રક્રિયાઓ છે અને આ પેટા પ્રક્રિયા અંતર્ગત આંતર સરકારી અથવા તો જુદા જુદા સ્તરે જે આંતરક્રિયાઓ થાય છે એને આપણે આંતર સરકારી સંબંધો કહીએ છીએ. એક સ્લાઇડના માધ્યમથી આપણે સમજી શકીએ. જેમ મેં આપને ઉદાહરણ આપ્યું કે ધારાસભા, સૌથી પહેલા ઉદ્દેશો લક્ષ્યાંકો ધારાસભામાં જાય. ધારાસભામાં જ્યારે એક ખરડો જે છે એ પસાર થઈ જાય અથવા તો રિજેક્ટ થાય, જો પસાર થઈ ગયો છે તો આગળ તે કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ પાસે જશે અને એ લોકો એની એક અનુચ્છેદ અને એને કઈ રીતે અમલવારી કરવી તેના સચિવશ્રીઓ અને એના માર્ગદર્શન હેઠળ જે કાર્ય કરે. તો ધારાસભા છે એ મુખ્ય મુદ્દો એનો હાર્દ જે છે તે કારોબારીને સોંપે અને કારોબારી જે કામ કરે એને ડેલિગેટેડ અથવા તો લેજિસ્લેટિવ ડેલિગેશન્સ કહેવાય
કે એને એ સત્તા સોંપવામાં આવે કે આ નરેગા નામની સ્કીમ છે, પ્રોગ્રામ છે, હવે આને કાયદામાં તમે રૂપાંતરિત કરો અને કાયદામાં શું શું જોગવાઈ હોવી જોઈએ એ કામ આમનું છે. અને આ જ્યારે કામ કરે એટલે કે કારોબારી જ્યારે એમાં પ્રાણ પૂરે, એ નીતિના વિચારને આકાર આપે, તો એમાં એ ધ્યાન રાખવાનું હોય ત્યારે ન્યાયતંત્રનું કામ આવે છે કે શું એ બંધારણની જોગવાઈ સાથે સુસંગત છે, શું તે આપણા મૂળભૂત અધિકારોનું આપણા જે ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારો છે એની સાથે સુસંગત છે. જો ન હોય તો ન્યાયતંત્ર ફરી કારોબારી અને ધારાસભાનું ધ્યાન દોરશે કે આમાં બંધારણની અમુક જોગવાઈ આપણા જેવી કે મૂળભૂત અધિકારો, મૂળભૂત હકો, આનું વાયોલેશન થાય છે, માટે આ કાયદામાં પરિવર્તિત ન થઈ શકે. તમારે કોઈ પણ ઉદ્દેશ્ય લક્ષ્યાંકોને કાયદાનું સ્વરૂપ આપવું હોય તો તે જે છે એ બંધારણની જોગવાઈ અને બંધારણના નિયમ અનુસાર અને એની અંદર હોવું જોઈએ. તો જો મિત્રો, સંઘ કક્ષાએ તે એક નીતિ ઘડતર માટે કેટલી આંતરક્રિયાઓ અને આંતર સંબંધો થાય છે? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. અને આ તો એક કક્ષાથી, જેને આપણે હોરિઝોન્ટલ કહીએ છીએ, ક્ષિતિજ સમસૂત્રીય. હવે આવી જ રીતે પછી સંઘ કક્ષાએથી રાજ્ય કક્ષાની કારોબારી અને ધારાસભા વચ્ચે આંતર સંબંધો થાય છે. અને એ જ રીતે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ કારોબારી અથવા તો સ્થાનિક સભા સમિતિ, ગ્રામ્ય કક્ષાએ અને મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાએ લોકોની સાથે પણ આની ચર્ચા થાય છે. તો આ જે સ્લાઇડ છે, આ જે વર્ટિકલ અને ક્ષિતિજ સમસૂત્રીય એટલે કે હોરિઝોન્ટલ, આ બે વસ્તુઓ આ ત્રણ કક્ષા વચ્ચેના આંતર સંબંધોને જન્મ આપે છે અને આંતરક્રિયાઓને વેગ આપે છે. અને આ આંતર સંબંધો ઊભા અને આડા અને આંતરક્રિયાઓ જેટલી ઝડપી, પારદર્શક હશે એટલું નીતિ ઘડતર સહેલું થશે, પારદર્શક થશે. તો મિત્રો, આજનું અને આ આખો એકમ જે હતો, એકમ 6, આંતર સરકારી સંબંધો અથવા જુદી જુદી સરકાર વચ્ચેના સંબંધો, આનો જે હાર્દ છે તે આ છે કે કઈ રીતે ત્રણેય કક્ષાએ ફેડરલ સ્ટ્રક્ચર સમવાયતી તંત્ર અનુસાર સંઘ રાજ્ય કક્ષાએ ઊભું અને ક્ષિતિજ સમસૂત્રીય હોરિઝોન્ટલ કોઓર્ડિનેશન કઈ રીતે થાય જેથી નીતિ ઘડતરની પ્રક્રિયા સરળ બને, પારદર્શક બને અને ત્વરિત બને. તો મિત્રો, આ એકમ અહીંયા પૂર્ણ થાય છે. નવા એકમ સાથે, નવા વિભાગ સાથે હું ફરી આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનો આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.